કલ્પના કરો કે કોઈ વ્યક્તિની ગાડી ચોરાઈ જાય છે. હમ તો તે સીધો જ પોલીસ સ્ટેશન જાય, ફરિયાદ નોંધાવે અને પોલીસ તપાસ કરીને ગાડી શોધીને મૂળ માલિકને પાછી આપી દે. સાચી વાત, એકદમ સીધી પ્રક્રિયા છે. પણ જો જ્યારે આ ચોરાયેલી વસ્તુ કોઈ નિર્જીવ ગાડી કે સ્કૂટર ન હોય, પણ એક જીવતો જાગતો માણસ હોય, ખાસ કરીને જ્યારે કોઈ પરિણીત સ્ત્રી પોતાનું ઘર છોડીને કોઈ બીજા સાથે જતી રહે છે, ત્યારે આ સીધી લાગતી કાયદાકીય પ્રક્રિયા અચાનક જ બહુ ગૂંચવાડાભરી બની જાય છે. કારણ કે સીધી વાત છે, કાયદાની નજરમાં એક મિલકત અને એક જીવંત વ્યક્તિ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. માણસ કોઈની માલિકીની વસ્તુ નથી જેને પોલીસ જઈને જપ્ત કરી લાવે. કાયદો વ્યક્તિની પોતાની સ્વતંત્ર ઈચ્છા અને અધિકારોને કેન્દ્રમાં રાખે છે. બરાબર. પણ મને સૌથી વધુ નવાઈ એ વાતની લાગે છે કે ઇતિહાસમાં હંમેશા આવું ન હતું. આજના આપણા આ ગહન વિશ્લેષણમાં આપણે એ સમજવાના છીએ કે ભારતીય કાયદાઓમાં પરિણીત મહિલાના ઘર છોડીને જતા રહેવા એટલે કે પલાયન કરવા પાછળના નિયમો કેટલા બદલાયા છે. હા, અને ખાસ કરીને નવા કાયદાઓ પછી. બિલકુલ. આપણે એ જોવું છે કે નવા ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSના અમલ પછી અને સુપ્રીમ કોર્ટના કેટલાક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ પછી કાયદો સામાજિક નૈતિકતા અને આઝાદી વચ્ચે કેવી રીતે સંતુલન જાળવે છે. આ બહુ જ રસપ્રદ અને જટિલ વિષય છે. મારે અહીંથી જ શરૂઆત કરવી છે, કારણ કે મેં જ્યારે જૂના અંગ્રેજ કાયદાઓ વાંચ્યા ત્યારે મને ખરેખર મોટો ઝટકો લાગ્યો. એવું લાગતું હતું કે જાણે સ્ત્રી કોઈ અમાનત છે. શું ખરેખર જૂની ભારતીય દંડ સંહિતા સ્ત્રીને કોઈ પ્રોપર્ટી માનતી હતી? જો, કાયદાના ઇતિહાસની આ એક બહુ વરવી વાસ્તવિકતા છે. બ્રિટિશ કાળમાં જ્યારે આ ફોજદારી કાયદાઓ ઘડાયા, ત્યારે સામાજિક માળખું એવું હતું કે પત્નીને પતિની છત્રછાયા અથવા માલિકીનો હિસ્સો ગણવામાં આવતી. અરે બાપરે! એટલે કોઈ સ્વતંત્ર ઓળખ જ નહીં? ના, જરાય નહીં. જૂની આઈપીસી કલમ 497 અને 498 હેઠળ જો કોઈ બીજો પુરુષ તે પરિણીત સ્ત્રીને લઈ જાય, તો કાયદો એવું માનતો કે પેલા પુરુષે પતિની મિલકત ચોરી લીધી છે. ત્યાં સ્ત્રીની પોતાની કોઈ મરજીની વાત જ નહોતી આવતી. આ તો બહુ જ અપમાનજનક કહેવાય. એટલે સ્ત્રીની પોતાની ઈચ્છાનું કોઈ મહત્વ જ નહોતું. પણ હવે 1 જુલાઈ 2024થી દેશમાં નવો કાયદો ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવ્યો છે. હા. તો આ આખી જૂની માનસિકતામાં કેટલો સુધારો થયો છે? જૂની કલમોના બદલે નવો કાયદો શું કહે છે? નવો કાયદો, ખાસ કરીને BNSની કલમ 84, આ જૂની સંસ્થાનવાદી વિચારધારાને બદલવાનો એક બહુ મોટો પ્રયાસ છે. આ જોગવાઈ મુજબ, જો કોઈ વ્યક્તિ એવી મહિલાને લલચાવે અથવા લઈ જાય, જેના વિશે તે સ્પષ્ટપણે જાણે છે કે તે અન્ય કોઈની પત્ની છે, બરાબર, અને તેનો ઈરાદો શારીરિક સંબંધ બાંધવાનો હોય, તો તે 2 વર્ષની સજાને પાત્ર ગુનો છે. પણ અહીં ધ્યાન આપવા જેવી બાબત, શબ્દોમાં થયેલો એક બહુ મોટો ફેરફાર છે. કેવો ફેરફાર? જૂના કાયદામાં એક શરત હતી કે મહિલાને તેના પતિના કબજામાંથી લઈ જવામાં આવી હોવી જોઈએ. નવા કાયદામાંથી આ કબજા શબ્દ હંમેશા માટે કાઢી નાખવામાં આવ્યો છે. એક મિનિટ, મને આ સમજવા દો. આ કબજા શબ્દ કાઢવાથી પ્રેક્ટિકલ લાઈફમાં શું ફરક પડે છે? બહુ મોટો ફરક પડે છે. પહેલાં એવું બનતું કે જો સ્ત્રી પોતાના પિયરમાં ગઈ હોય અને ત્યાંથી કોઈ તેને ભગાડી જાય, તો આરોપી કોર્ટમાં એવો બચાવ લેતો કે મેં તેને તેના પતિના કબજામાંથી નથી લીધી. ઓહો! એટલે છટકી જવાનો રસ્તો હતો. એકદમ સાચી વાત. હવે માલિકીનો આ ભાવ દૂર થઈ ગયો છે. સ્ત્રી દુનિયાના કોઈ પણ ખૂણે હોય, પછી તે પિયરમાં હોય કે નોકરીના સ્થળે હોય, જો તેને ખોટા ઈરાદાથી લલચાવવામાં આવે તો તે ગુનો બને છે. અચ્છા, એટલે ફોકસ હવે માલિકી પરથી હટીને લગ્નની પવિત્રતા પર આવી ગયું છે. હા, કાયદો હવે સ્ત્રીને કોઈની સંપત્તિ નથી માનતો, પરંતુ લગ્ન નામની સંસ્થામાં બહારના વ્યક્તિની દખલગીરી અટકાવવા માંગે છે. પણ મેં ક્યાંક એવું પણ વાંચ્યું છે કે આ ગુનામાં પોલીસ સીધી ધરપકડ નથી કરી શકતી અને આ એક બિનકોગ્નિઝેબલ ગુનો છે. તો સામાન્ય માણસ માટે આનો અર્થ શું થાય? સામાન્ય ભાષામાં કહીએ તો આ કોઈ ખૂન કે લૂંટ જેવો ગંભીર ગુનો નથી કે જ્યાં પોલીસ પોતાની રીતે જઈને તરત જ આરોપીને હાથખડી પહેરાવી દે. આ પારિવારિક મામલો છે. બિનકોગ્નિઝેબલ ગુનામાં પોલીસે કોઈપણ પ્રકારની તપાસ કે ધરપકડ કરતા પહેલા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી ફરજિયાત છે, અને આ જામીનપાત્ર ગુનો પણ છે.
એટલે આરોપીને સરળતાથી જામીન મળી જાય? હા, મળી જાય. કાયદો એવું માને છે કે આવા કૌટુંબિક કિસ્સાઓમાં તરત ધરપકડ કરવાથી પરિસ્થિતિ થાળે પડવાને બદલે કદાચ વધુ વણસી શકે છે. બરાબર છે. ચાલો, આ તો થઈ જ્યારે કોઈ સ્ત્રીને લલચાવીને લઈ જાય ત્યારની વાત. પણ દર વખતે સ્ત્રી પોતાની મરજીથી જ જાય એવું તો જરૂરી નથી ને? જરાય નહીં. ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે પુરુષ લગ્નની ખોટી લાલચ આપે અથવા ડરાવીને સ્ત્રીને પોતાની સાથે આવવા મજબૂર કરે. તો શું આને પણ માત્ર લલચાવવું જ કહેવાય? ના, ત્યાં કાયદાનું સ્વરૂપ એકદમ બદલાઈ જાય છે અને તે કડક બની જાય છે. જ્યારે છેતરપિંડી, ખોટા વાયદા કે બળજબરીનો ઉપયોગ થાય ત્યારે તે સામાન્ય ગુનો રહેતો નથી. તે સીધું જ અપનયન એટલે કે એબ્ડક્શન બની જાય છે. ઓકે, બીએનએસની કઈ કલમ હેઠળ? બીએનએસની કલમ 138 હેઠળ તે એબ્ડક્શન ગણાય છે. અને જો કોઈ વ્યક્તિ ડરાવી ધમકાવીને સ્ત્રીને લઈ જાય અને તેનો ઈરાદો લગ્ન માટે કે શારીરિક સંબંધ માટે મજબૂર કરવાનો હોય તો કલમ 87 હેઠળ આરોપીને 10 વર્ષ સુધીની સખત જેલ થઈ શકે છે. 10 વર્ષ? શું વાત કરો છો? આ તો ઘણું કડક વલણ છે. હા, કારણ કે અહીં કાયદો એ જુએ છે કે સ્ત્રીની સ્વતંત્ર ઈચ્છા પર કાબૂ મેળવવામાં આવ્યો છે અથવા તેની સાથે બળજબરી થઈ છે. પણ મારે એક બહુ જ પ્રેક્ટિકલ અને દુઃખદ પરિસ્થિતિ વિશે વાત કરવી છે. ચોક્કસ. જુઓ, ભારતમાં હજુ પણ ઘણી જગ્યાએ બાળવિવાહ એક વાસ્તવિકતા છે. માની લો કે કોઈ પરિણીત સ્ત્રીની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને તે કોઈ બીજા વ્યક્તિ સાથે જતી રહે છે, તો ત્યાં સંમતિ અને બળજબરીનો ભેદ કેવી રીતે નક્કી થાય? સગીર વયની પરિણીતાના કિસ્સામાં કાયદો એકદમ સ્પષ્ટ રેખા દોરે છે. જો સ્ત્રીની ઉંમર 18 વર્ષથી ઓછી છે તો તેને લલચાવવી કે લઈ જવી એ સીધો અપહરણ એટલે કે બીએનએસ કલમ 137 હેઠળ કિડનેપિંગનો ગંભીર ગુનો બને છે. અચ્છા. અહીં સૌથી મોટી કાનૂની જોગવાઈ એ છે કે સગીર પત્નીનો કાયદેસરનો વાલી તેનો પતિ ગણાય છે. અરે, પણ જો એ છોકરી પોતાની પૂરી મરજીથી કોઈ બીજા સાથે જવા માંગતી હોય તો પણ? હા, તો પણ કાયદાની નજરમાં સગીર વ્યક્તિની પોતાની સંમતિનું કોઈ જ મૂલ્ય હોતું નથી. જો તે પોતાની પૂરી મરજીથી પણ કોઈ બીજા પુરુષ સાથે જાય તો પણ કાયદો એ જ માનશે કે વાલી એટલે કે પતિની મંજૂરી વિના તેને લઈ જવામાં આવી છે. એટલે વાલીની મંજૂરી વિના સગીરને લઈ જવી એટલે અપહરણ જ ગણાય. બિલકુલ. સગીર વયના કિસ્સામાં કાયદો કોઈ છૂટછાટ આપતો નથી. તે અપહરણનો જ કેસ બને છે. આ ખરેખર વિચારવા જેવું છે. સગીરા માટે કાયદો બળજબરી અને સંમતિ વચ્ચેનો ભેદ સંપૂર્ણપણે ભૂંસી નાખે છે, પણ જ્યારે બે પુખ્ત વયના લોકોની વાત આવે ત્યારે આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે, ખરું ને? હા, ત્યાં કાયદાનો દૃષ્ટિકોણ એકદમ અલગ હોય છે. મને આના પરથી 2018નો સુપ્રીમ કોર્ટનો જોસેફ શાઇન ચુકાદો યાદ આવે છે. એ ચુકાદાએ તો આખા દેશમાં હડકંપ મચાવી દીધો હતો. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કહી દીધું કે વ્યભિચાર એટલે કે અડલ્ટરી હવે ગુનો નથી. બરાબર છે. તો પછી પતિ પાસે તો કોઈ રસ્તો જ ન બચ્યો ને. કોઈનું ઘર તૂટી રહ્યું હોય ને કાયદો કહે કે આ કોઈ ગુનો જ નથી. શું નૈતિકતાનું હવે કાયદામાં કોઈ સ્થાન નથી રહ્યું? જુઓ, જોસેફ શાઇનનો ચુકાદો ભારતીય કાનૂની ઇતિહાસનો એક ઐતિહાસિક વળાંક છે. સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પત્ની એ પતિની કોઈ જાગીર કે ગુલામ નથી. જો બે પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી સંબંધ બાંધે તો સમાજ ભલે તેને નૈતિક દ્રષ્ટિએ ખોટું માને પણ રાજ્ય અથવા પોલીસ તેમાં દખલ કરી શકે નહીં. તેને ફોજદારી ગુનો ન ગણી શકાય. પણ જે પતિને દગો મળ્યો છે તેની માનસિક સ્થિતિનું શું? શું તેની પાસે ખરેખર ન્યાય મેળવવાનો કોઈ વિકલ્પ નથી? ફોજદારી ગુનો ન હોવાનો અર્થ એ બિલકુલ નથી કે કાયદો આંખડા કાન કરે છે. વ્યભિચાર ભલે ફોજદારી ગુનો ન હોય પણ તે છૂટાછેડા મેળવવા માટેનું એક અત્યંત મજબૂત સિવિલ કારણ ચોક્કસ છે. અચ્છા, એટલે ડિવોર્સ લઈ શકાય? હા, અને ફોજદારી કાયદામાં પણ એક અપવાદ છે. જો પરિસ્થિતિ એટલી હદે વણસી જાય કે સતત માનસિક ત્રાસ કે વ્યભિચારને કારણે પતિ અથવા પત્ની આત્મહત્યા કરવા મજબૂર થાય તારો વિરુદ્ધ આત્મહત્યાની ઉશ્કેરણીનો ગંભીર કેસ ચોક્કસ થઈ શકે છે. એટલે કે તમે સીધો સંબંધ માટે કોઈને જેલમાં ન નાખી શકો, પણ જો એ સંબંધના કારણે કોઈનો જીવ જાય તો કાયદો વચ્ચે આવે છે. આમાં મનોવૈજ્ઞાનિક અસરની પણ બહુ મોટી ભૂમિકા હોય છે, ખરું ને? હા, એકદમ સાચી વાત છે.
કારણ કે હંમેશા એ સાબિત કરવું સહેલું નથી હોતું કે કોઈ સ્ત્રી પોતાની મરજીથી ગઈ છે કે તેને બ્રેન વોશ કરીને લઈ જવામાં આવી છે. તમારી વાત 100% સાચી છે. કાયદામાં આ બાબતને બહુ બારીકાઈથી જોવામાં આવી છે. 1958નો આલમગીર કેસ અને 1973નો ગુજરાત હાઈકોર્ટનો ઠાકોરલાલ ડી વડગામા કેસ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ઠાકોરલાલ વડગામા કેસમાં શું થયું હતું? હાઈકોર્ટે નોંધ્યું હતું કે લલચાવવા માટે કોઈને બળજબરીથી ખેંચી જવાની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી મહિલાના મન પર એવી મનોવૈજ્ઞાનિક અસર પાડે, તેનું માનસિક રીતે એટલું બ્રેનવોશ કરે કે તે સ્વેચ્છાએ પોતાનું ઘર છોડવા તૈયાર થઈ જાય, તો તેને પણ કાયદાની ભાષામાં લલચાવવું જ કહેવાય. વાહ! એટલે કે માનસિક રીતે કોઈને નિયંત્રિત કરવું એ પણ ગુનો બની શકે. પણ મારો એક બહુ જ સાદો સવાલ છે. પૂછો. માની લો કે ઓફિસમાં સાથે કામ કરતા હોય, બે લોકો વચ્ચે માત્ર સારી મિત્રતા હોય, સાથે કોફી પીવા જતા હોય, તો શું કોઈ શંકાશીલ પતિ માત્ર આવી મિત્રતાને આધારે કોર્ટમાં જઈને કહી શકે કે આ ક્રૂરતા છે? ના, કોર્ટમાં માત્ર શંકા નથી ચાલતી. 2013ના પિનાકિન મહિપતરાય રાવલ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર અન્ય કોઈ વ્યક્તિ સાથે મિત્રતા રાખવી, વાતચીત કરવી કે સ્નેહ હોવો એ દાંપત્ય જીવનમાં ક્રૂરતા સાબિત કરવા માટે પૂરતું નથી. બરાબર. કોર્ટ એવું માને છે કે દરેક વ્યક્તિને સામાજિક જીવન જીવવાનો અધિકાર છે. પુરાવાનો બોજ અહીં ખૂબ જ ઊંચો હોય છે અને માત્ર અનુમાનોના આધારે કોઈને સજા ન કરી શકાય. આ પુરાવાની વાત પરથી મને લોકોની એક બહુ જ પ્રચલિત ગેરસમજ યાદ આવે છે. મેં ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે જો પત્ની જતી રહે તો હાઈકોર્ટમાં સીધી હેબિયસ કોર્પસની અરજી કરી દેવાની. હા, આ બહુ જ સામાન્ય ગેરસમજ છે. લોકોને તો એવું હોય છે કે હેબિયસ કોર્પસ એટલે કોઈ જાદુઈ લાકડી છે. અરજી કરો એટલે પોલીસ જઈને પત્નીને પકડી લાવે અને પતિને સોંપી દે, જાણે કોઈ હોમ ડિલિવરી કરવાની હોય. શું હાઈકોર્ટ ખરેખર આવું કામ કરે છે? લોકોમાં આ ગેરસમજ એટલી હદે વ્યાપેલી છે કે અદાલતોનો ઘણો સમય આમાં જાય છે. હેબિયસ કોર્પસ કોઈ રિકવરી એજન્ટ જેવું કામ નથી કરતું. હેબિયસ કોર્પસનો અર્થ થાય છે વ્યક્તિને અદાલત સમક્ષ હાજર કરો. હા, એટલે મૂળ હેતુ તો ગેરકાયદેસર અટકાયત છોડાવવાનો છે ને? બિલકુલ. આનો મૂળ ઉદ્દેશ્ય કોઈને ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવ્યા હોય તો તેને મુક્ત કરાવવાનો છે. જ્યારે કોઈ પતિ અરજી કરે અને પોલીસ પત્નીને કોર્ટમાં લાવે, ત્યારે જો પત્ની પુખ્ત વયની હોય અને જો એ સામે ચાલીને કહી દે કે હું જાતે ગઈ છું તો? હા, જો તે ન્યાયાધીશ સમક્ષ ઊભી રહીને એટલું જ કહે કે હું મારી મરજીથી ગઈ છું અને મારા પર કોઈનું દબાણ નથી, તો હાઈકોર્ટ તરત જ તે રીટ ફગાવી દેશે. કારણ કે પુખ્ત વ્યક્તિની સ્વતંત્રતા સૌથી મોટી છે. બરાબર. બંધારણના આર્ટિકલ 21 હેઠળ વ્યક્તિગત સ્વાતંત્ર્ય સર્વોપરી છે. અદાલતો કોઈ પણ પુખ્ત વ્યક્તિને તેની મરજી વિરુદ્ધ કોઈની પણ સાથે રહેવા માટે મજબૂર ન કરી શકે. પણ આમાં બાળકો હોય તો પરિસ્થિતિ બદલાય ખરી? હા, આમાં એક મોટો અપવાદ બાળકોનો છે. જો પત્ની નાના બાળકોને સાથે લઈ ગઈ હોય તો અદાલતનું વલણ અલગ હોય છે, કારણ કે અદાલત માટે બાળકનું કલ્યાણ સર્વોપરી હોય છે અને તે બાળકોની કસ્ટડી અંગે ચોક્કસ તપાસનો આદેશ આપે છે. સમજાયું. તો જો હેબિયસ કોર્પસ કામ ના આવે અને બિનકોગ્નિઝેબલ ગુનો હોવાથી પોલીસ સીધી ધરપકડ ન કરે, તો જે માણસનું ઘર તૂટ્યું છે તે બિચારો પતિ શું કરે? ગુસ્સામાં આવીને કાયદો પોતાના હાથમાં લેવો એ તો કોઈ વિકલ્પ નથી. કાયદો પોતાના હાથમાં લેવાથી વ્યક્તિ જાતે જ ગુનેગાર બની જાય છે. પણ કાયદાકીય માળખામાં પતિ માટે ઘણા મજબૂત વ્યવહારુ રસ્તાઓ ઉપલબ્ધ છે. કયા કયા રસ્તાઓ? સૌપ્રથમ, મેં અગાઉ કહ્યું તેમ, જો પોલીસ ફરિયાદ નોંધવામાં આનાકાની કરે તો પતિ સીધા મેજિસ્ટ્રેટ કોર્ટમાં જઈને ખાનગી ફરિયાદ દાખલ કરી શકે છે. બરાબર છે. બીજું, તે ફેમિલી કોર્ટમાં દાંપત્ય હક્કોની પુનઃસ્થાપના, જેને કાયદાની ભાષામાં આરસીઆર એટલે કે રેસ્ટિટ્યુશન ઓફ કોન્જ્યુગલ રાઇટ્સ કહેવાય છે, તેનો દાવો કરી શકે છે. આ આરસીઆરને થોડું સરળ ભાષામાં સમજાવી શકશો? આમાં કોર્ટ એક્ઝેક્ટલી શું કરે? સરળ શબ્દોમાં કહીએ તો, આ પ્રક્રિયામાં કોર્ટ પત્નીને સમજાવે છે અથવા આદેશ આપે છે કે તેણે પાછા જઈને પોતાનું લગ્ન જીવન નિભાવવું જોઈએ. અને જો પત્ની કોર્ટની વાત ન માને તો? જો પત્ની કોર્ટના આ આદેશ પછી પણ પાછી ન ફરે તો તે પતિ માટે છૂટાછેડા મેળવવાનો એક બહુ જ મજબૂત આધાર બની જાય છે. આ ઉપરાંત એક બીજો બહુ પ્રભાવશાળી રસ્તો છે ટોર્ટનો. ટોર્ટ એટલે સિવિલ દાવો? હા,
પતિ પેલા ત્રીજા વ્યક્તિ સામે સિવિલ વળતરનો દાવો કરી શકે છે. વળતર એટલે કે કોઈની પત્ની જતી રહે તો નુકસાનીના પૈસા માંગવાના. આપણે કોઈ વસ્તુની કિંમત માંગી શકીએ, પણ ભાવનાઓનું વળતર કેવી રીતે મપાય? જુઓ, કાયદામાં આ એક બહુ સ્થાપિત સિદ્ધાંત છે. જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ તમારા પારિવારિક જીવનને, તમારા લગ્ન જીવનને નુકસાન પહોંચાડે છે, ત્યારે તેનાથી જે માનસિક આઘાત, સામાજિક પ્રતિષ્ઠાનું નુકસાન અને ભાવનાત્મક પીડા થાય છે, તેની સામે નાણાકીય વળતર માંગી શકાય છે. અચ્છા. ભલે ભાવનાઓની ચોક્કસ કિંમત ન આંકી શકાય, પણ આનાથી ગુનેગાર પર બહુ મોટું આર્થિક અને કાનૂની દબાણ આવે છે. અને આજના ડિજિટલ સમયમાં તો ગુજરાત પોલીસની FIR પોર્ટલ પર વ્યક્તિના ગુમ થયાલી ઓનલાઈન જાણ પણ ઘરે બેઠા કરી શકાય છે. આજના સમયની વાત નીકળી જ છે, તો આપણે થોડી આધુનિક ટેકનોલોજીની પણ વાત કરીએ. ચોક્કસ. આ બધી કાયદાકીય લડાઈમાં સૌથી અગત્યની વસ્તુ તો પુરાવા છે. અને આજે બધું જ વોટ્સએપ ચેટ, ઇન્સ્ટાગ્રામ મેસેજ કે કોલ રેકોર્ડિંગ દ્વારા થાય છે. હવે માની લો કે પતિના હાથમાં કોઈ વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ આવી જાય, તો શું તે સીધો પ્રિન્ટ કાઢીને કોર્ટમાં આપી શકે અને કોર્ટ તરત જ તેને સાચો પુરાવો માની લેશે? ના, બિલકુલ નહીં. આ બાબતે કાયદો અત્યંત સાવચેત છે. નવા ભારતીય સાક્ષ્ય અધિનિયમ એટલે કે BSA 2023ના નિયમો આ અંગે બહુ જ સ્પષ્ટ છે. તમે માત્ર એક સ્ક્રીનશોટ પ્રિન્ટ કરીને કોર્ટમાં આપી દો તો તે માન્ય નથી ગણાતો. શા માટે? સ્ક્રીનશોટ તો સીધો આંખ સામે દેખાતો પુરાવો છે ને? કારણ કે ડિજિટલ ડેટા સાથે છેડછાડ કરવી એ આજે ડાબા હાથનો ખેલ છે. કોઈપણ વ્યક્તિ 5 મિનિટમાં નકલી વોટ્સએપ ચેટ બનાવી શકે છે. એટલે જો તમારે કોઈપણ ઇલેક્ટ્રોનિક પુરાવો, પછી તે વિડીયો હોય કે ચેટ, કોર્ટમાં માન્ય કરાવવો હોય તો તેની સાથે કલમ 63નું પ્રમાણપત્ર જોડવું ફરજિયાત છે. આ પ્રમાણપત્રમાં એવું તો શું હોય છે? આ કલમ 63નું સર્ટિફિકેટ એક પ્રકારનું સોગંદનામું છે, જે કાનૂની ખાતરી આપે છે. તેમાં એવું દર્શાવવામાં આવે છે કે જે મોબાઈલ કે કમ્પ્યુટરમાંથી આ ચેટ લેવામાં આવી છે તે ઉપકરણ યોગ્ય રીતે કામ કરતું હતું અને તે ડેટા સાથે કોઈ છેડા કરવામાં આવ્યા નથી. એટલે એક પ્રકારની ગેરંટી છે. હા, આ સર્ટિફિકેટ વગર કોઈપણ ડિજિટલ પુરાવો અદાલતમાં કચરાપેટીમાં જાય છે. તેને પુરાવા તરીકે વંચાણે લેવામાં જ આવતો નથી. એટલે કે ટેકનોલોજી જેટલી સરળ છે, સાબિતી એટલી જ અઘરી છે. હવે આ આખી ચર્ચામાં મારે સિક્કાની બીજી બાજુ પણ જોવી છે. હા, એ પણ એટલું જ જરૂરી છે. માની લો કે પેલો પુરુષ જેના પર પત્નીને ભગાડી જવાનો આરોપ લાગ્યો છે તે સાવ નિર્દોષ હોય. પત્ની જ પોતાની મરજીથી તેની પાસે ગઈ હોય અને પતિએ માત્ર બદલો લેવા પેલી વ્યક્તિ પર ખોટો કેસ ઠોકી બેસાડ્યો હોય, તો એવા પુરુષે શું કરવું? કાયદાએ આવા ખોટા આરોપોથી બચવા માટે પણ પૂરતા રસ્તા આપ્યા છે. જો સ્ત્રી પુખ્ત વયની હોય તો પુરુષ પોતાના વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરાવવા BNSS 528 હેઠળ હાઈકોર્ટમાં અરજી કરી શકે છે, જેને કાયદામાં કોશિંગ કહેવાય છે. પણ અહીં નિર્દોષ પુરુષ માટે સૌથી મોટું રક્ષણ કવચ સ્ત્રીનું પોતાનું નિવેદન છે. જ્યારે કાયદાકીય પ્રક્રિયા શરૂ થાય ત્યારે BNSS 183 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ સ્ત્રીનું સત્તાવાર નિવેદન નોંધવામાં આવે છે. અને જો એ નિવેદનમાં સ્ત્રી બધું સાચું કહી દે તો? જો તે સ્ત્રી મેજિસ્ટ્રેટ સમક્ષ જઈને સ્પષ્ટ કહી દે કે હું સંપૂર્ણપણે મારી મરજીથી ગઈ છું, મારા પર કોઈ જ દબાણ ન હતું કે કોઈએ મને લલચાવી નથી, તો મોટાભાગના કિસ્સાઓમાં પુરુષ વિરુદ્ધના તમામ ફોજદારી આરોપો ત્યાં જ ખરી પડે છે. વાહ! એટલે કે સ્ત્રીનું નિવેદન જ કેસનું ભાવિ નક્કી કરે છે. આ બધું સાંભળ્યા પછી મારા મનમાં એક અત્યંત તાર્કિક સવાલ થાય છે. અને સાચું કહું તો મને બહુ આશ્ચર્ય પણ થઈ રહ્યું છે. કયો સવાલ? આપણે ભારતના બંધારણમાં સમાનતાની વાતો કરીએ છીએ. સમાનતાનો અધિકાર સૌને છે. પણ આ આખા કાયદામાં BNS 84માં જો કોઈ પુરુષ પરિણીત સ્ત્રીને લલચાવે તો તેની સામે ગુનો નોંધાય છે. પણ જો કોઈ સ્ત્રી કોઈ પરિણીત પુરુષને લલચાવીને ભગાડી જાય તો શું કાયદામાં તેના માટે કોઈ સજા છે? કાયદો માત્ર પુરુષને જ કેમ આરોપી માને છે? તમે એકદમ સચોટ મુદ્દો પકડ્યો છે. આ જ આપણા કાયદાકીય માળખાનો સૌથી મોટો વિરોધાભાસ છે અને કાનૂની નિષ્ણાતો માટે સતત ચર્ચાનો વિષય છે. વાસ્તવિકતા એ છે કે આપણો કાયદો હજુ પણ સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યો છે. એટલે હજુ જૂની વિચારધારાની અસર છે. બિલકુલ. કાયદાની નજરમાં સ્ત્રી હજુ પણ એક રીતે અબળા અથવા જેને સતત રક્ષણની જરૂર છે તેવા વર્ગમાં આવે છે. આ કાયદામાં લિંગ તટસ્થતા એટલે કે જેન્ડર ન્યુટ્રાલિટીનો સંપૂર્ણ અભાવ છે.
મહિલાઓ દ્વારા પરિણીત પુરુષોને લલચાવવાના કિસ્સામાં કાયદો કોઈ ફોજદારી સજાની જોગવાઈ કરતો જ નથી. આ તો ખરેખર બહુ જ મોટો વિરોધાભાસ છે. એક બાજુ આપણે સ્ત્રીને સમાન દરજ્જો આપવાની વાત કરીએ અને બીજી બાજુ કાયદો એવું માની લે છે કે સ્ત્રી કોઈને લલચાવી જ ન શકે અથવા તેની પાસે પોતાનું કોઈ સ્વતંત્ર મગજ જ નથી. બરાબર છે. કાયદો માની લે છે કે સ્ત્રી હંમેશા ભોગ બનનાર જ હોય છે. આ ઉપરાંત બીજો મોટો વિરોધાભાસ કાયદા અને નૈતિકતા વચ્ચેનો છે. સમાજની નજરમાં લગ્ન બહારનો સંબંધ કે ઘર છોડીને જવું એ અનૈતિકતા હોઈ શકે. લોકો આંગળી ચીંધી શકે. સાચી વાત છે. સમાજ તો વાતો કરવાનો જ છે. પરંતુ પુટ્ટસ્વામી એટલે કે પ્રાઇવસી કેસ અને જોઝેફ શાઇન જેવા ચુકાદાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે નૈતિકતા અને કાયદો બે અલગ પાટા છે. જો બે પુખ્ત લોકો સ્વેચ્છાએ અને પૂરી સમજણથી કોઈ નિર્ણય લે તો કાયદો તેમની અંગત પસંદગી અને ખાનગી જીવનમાં દખલ કરતો નથી. આ આખી વિસ્તૃત ચર્ચા પરથી એટલું તો સમજાય જ છે કે કાયદાકીય લડાઈ ક્યારેય ગુસ્સામાં કે આવેગમાં આવીને ન લડી શકાય. લોકો ભાવનાઓમાં તણાઈને બહુ મોટી ભૂલો કરી બેસે છે. કાયદો હવે ધીમે ધીમે જૂની પિતૃસત્તાક માનસિકતામાંથી બહાર આવી રહ્યો છે. હા, હવે સમય બદલાઈ રહ્યો છે. કોઈને માલિકીની વસ્તુ માનવા કરતાં કાયદો વ્યક્તિની સ્વતંત્રતા અને ગરિમાને વધુ માન આપી રહ્યો છે. બિલકુલ. અને એટલા માટે જ પારિવારિક વિવાદોમાં ભાવનાત્મક નિર્ણયો લેવા કરતાં શાંત દિમાગથી યોગ્ય કાનૂની સલાહ લઈને સિવિલ કે ફોજદારી ઉપાયો અપનાવવામાં જ શાણપણ છે. અને બીજી તરફ જેઓ સ્વેચ્છાએ પોતાનો માર્ગ પસંદ કરે છે, જો તેમને સમાજ કે કુટુંબ તરફથી કોઈ ખતરો હોય તો તેમને પણ અદાલત પાસેથી સુરક્ષા માંગવાનો પૂરેપૂરો અધિકાર છે. સાવ સાચી વાત. આજના આ ગહન વિશ્લેષણના અંતે હું શ્રોતાઓને એક બહુ જ ઊંડો વિચાર કરતા મૂકી જવા માંગુ છું. ચોક્કસ. આપણે આજે જોયું કે કાયદો કેવી રીતે સમાજની જૂની માન્યતાઓ અને નૈતિકતાથી અત્યંત ઝડપથી પોતાને અલગ કરી રહ્યો છે. વ્યક્તિગત આઝાદીને સૌથી વધુ પ્રાધાન્ય મળી રહ્યું છે. તો એક મોટો સવાલ ઊભો થાય છે કે આવનારા 10 કે 20 વર્ષોમાં લગ્ન નામની આ સંસ્થાનું શું થશે? શું આ માત્ર એક કાગળ પરનો એવો કાયદાકીય કરાર બની જશે જેને જ્યારે ઈચ્છા થાય ત્યારે તોડવો એકદમ સરળ હશે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. કે પછી આ સતત બદલાતા કાયદાઓ વચ્ચે આપણે લગ્ન, વફાદારી અને વ્યક્તિગત સ્વતંત્રતાનો કોઈ નવો જ અને વધુ પરિપક્વ અર્થ શોધી શકીશું? આ બાબત પર ખરેખર શાંતિથી બેસીને જાતે જ મનન કરવા જેવું છે. આજે આ રસપ્રદ અને માહિતીસભર ચર્ચામાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.